નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે પરફેક્ટ માપ સાથે મહાપ્રસાદ બનાવવાની આખી જ પ્રેક્ટિકલ રીતે આપણે જોઈશું કે તમારે 10 થી 10.5 કિલો મહાપ્રસાદ બનાવવો હોય એકદમ સરસ મીઠો, તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેની અંદર આપણે પ્રેક્ટિકલી આખો પ્રેક્ટિકલી એકદમ ઇઝી રીત અને ખાસ કરીને જે કિસમિસ આવે છે એ કિસમિસ અંદર નાખીને ઉપર આવે ત્યારે જ આપણે અંદર દૂધ નાખવાનું છે અને એ બધી ટેકનિક છે. બધી એ ટેકનિક સાથે આપણે આજનો વિડીયો જોઈશું. પહેલાં આપણે માપ સાથે આપણે પહેલાં તમને માપ કહી દઉં. મિત્રો, તમારે 1.5 કિલો સોજી, 1.5 કિલો ઘી, 1 કિલોને 900 ગ્રામ સુગર, 6 લીટર દૂધ, 250 ગ્રામ કાજુ અને 20 ગ્રામ ઇલાયચી તમારે લેવાની છે. જો તમે આ પ્રમાણે જોઈ રહ્યા છો, અત્યારે આપણે ઘી લીધું છે. જુઓ, આ છે કાજુ, બાજુમાં દ્રાક્ષ હતી, આ ઘી છે. હવે આપણે એક્ઝેક્ટ માપ સાથે સોજી લઈશું. આપણે ઉત્તમની સોજી હતી, એનું માપ તમે જોઈ રહ્યા છો. આપણે 1.5 કિલો સોજી લેવાની છે. આ આપણે સોજીનું માપ લઈ લીધું છે. તમે જોઈ રહ્યા છો 1.5 કિલો સોજી છે. સાથે સાથે આપણે એની સાથે 6 લીટર જે દૂધ હતું એ દૂધને આપણે એક બાજુ ગરમ કરવા માટે રાખી દીધું છે અને પહેલાં આપણે દૂધને ગરમ કરશું. તમે આ જોઈ રહ્યા છો એ 6 લીટર દૂધ હતું. હવે આપણે ઘીનું એક્ઝેક્ટ માપ લઈ લઈશું, કારણ કે પાઉચમાં છે ને 400 ગ્રામ જેટલું ઘી હોય છે. હવે આપણે એક્ઝેક્ટ 1.5 કિલો આપણે ઘી લેવાનું છે. તો આપણે જો આ તમે આ માપ જોઈ રહ્યા છો. હવે આની અંદર આપણે ઘી કાઢશું. અત્યારે આપણે જે સાગરની જે થેલી આવે છે એ થેલીમાંથી આપણે એક્ઝેક્ટ 1.5 કિલો આપણે ઘી લઈશું. જો આપણે ઘીની થેલી તોડી નાખી છે. આપણે ટોટલ 3 થેલી તોડી નાખશું પહેલાં, અને પછી છેલ્લે આપણે ચોથી થેલી જે આપણે તોડશું એ સાથે આપણે જોઈ લેશું 1.5 કિલો ઘી. આપણે આને પછી થોડી ગરમે કરશું, એટલે શું એક્ઝેક્ટ અંદરથી બધું જે પ્લાસ્ટિકની થેલીમાં જે ઘી ચોટેલું હોય એ બધું બહાર નીકળી જાય. આપણે 3 થેલી પહેલાં આપણે તોડી નાખી છે અને બરાબર આપણે એકદમ થેલીને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે એને નીચોવી નાખશું અને બધું જ ઘી આપણે બહાર નીકાળી દઈશું. જુઓ, આપણે અત્યારે 3 થેલી આપણે નાખી દીધી તો કેટલું થયું છે વજન. જો આ તમને 1 કિલો અને 319 ગ્રામ વજન થયું છે. આપણે ઘી લેવાનું છે 1.5 કિલો. તો હજુ આપણી પાસે એક ચોથી થેલી હતી, ત્યાં સુધી આપણે જો આ દૂધને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. આપણે 6 લીટર જે દૂધ હતું એને આપણે કમ્પ્લીટ ગરમ કરવું. સાથે સાથે એક બાજુ આપણે બધું માપ લેશું. જો આ 1 કિલો અને 530 ગ્રામ એટલે 1.5 કિલો આપણું આ ઘી થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બધું આપણે જોડે જોડે લાવી દીધું છે. સોજી, ખાંડ અને આ દૂધ ગરમ થઈ રહ્યું છે. દૂધમાં એકદમ ગરમ થઈ ગયું છે. આપણે સાઈડમાં દૂધ નીચે ઉતારી દીધું છે. હવે આપણે જે 1.5 કિલો ઘી હતું એને આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે. તમે જોઈ રહ્યા છો ઘીને આપણે એકદમ ધીમા તાપે, બહુ આની અંદર તાપ એકદમ ધીમો રાખશું. ધીમા તાપે આપણે ઘીને પહેલાં એકદમ ગરમ કરશું.
તમે જોઈ રહ્યા છો આપણે ઘીને ગરમ કરી રહ્યા છીએ. એકદમ તાપ આપણે ગેસનો ધીમો જ રાખશું. જેટલું તમે ધીમા તાપે કરશો એટલું વસ્તુ સારી બનશે. જુઓ હવે ઘી એકદમ ઓગળવા લાગ્યું છે. તમે જોઈ રહ્યા છો જો ઘી એકદમ ગરમ થવા લાગ્યું છે. તમને ટોટલી આ પ્રેક્ટિકલ સાથે વિડીયો છે, પરફેક્ટ માપ સાથેનો. એટલે તમારે 10-10.5 કિલો જેવું આમાં તમને મહાપ્રસાદ જેટલો બનશે. જો આ ઘી એકદમ ગરમ થવા લાગ્યું છે. હવે એકદમ ઘી ગરમ થઈ જાય એટલે પછી આપણે પહેલાં નાખશું અંદર સોજી. સાથે સાથે આપણે જે ઇલાયચી હતી એને આપણે એકદમ ભાગીને ભૂક્કો કરી નાખશું. જો આ તમે જોઈ રહ્યા છો, ઇલાયચીને આપણે એકદમ ક્રશ કરી નાખશું. એટલે એક સાથે બધું કામ થતું રહે. એક બાજુ આપણે પહેલાં દૂધને ગરમ કરી દીધું, બરાબર એને ઉકાળી દીધું, અને જોડે જોડે ઉકાળતા આપણે અંદર તાવીતો નાખીને હલાવતા હતા, એટલે શું ચોંટી ના જાય દૂધ. અને આ આપણે જો ઇલાયચી એક બાજુ એનો આપણે પાવડર કરી નાખ્યો છે. આ બાજુ આપણું જે ઘી છે એ ગરમ થવા આવ્યું છે. અંદર સોજીના 1-2 દાણા નાખશું. જુઓ તમને એ આપણે ટેસ્ટ કરવા માટે કે કમ્પ્લીટ હવે સોજીના 1-2 દાણા નાખશું આપણે. એકદમ ધીમા તાપે આપણે જો આ સોજી લીધી છે અંદર આપણે નાખશું. અંદર તમે જોઈ રહ્યા છો. હા, હવે આપણે કમ્પ્લીટ ઘી ધીમા તાપે ગરમ. હવે ધીમા તાપે આપણે એને શેકવાનું છે. હવે એકદમ ધીમા તાપે આપણે શેકવાનું છે. અને આની અંદર એક તમને જો આ એક બાજુ ઇલાયચી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આમાં તમને એક ટેકનિક શીખવાડશું કે ક્યારે દૂધ નાખવું. એ બહુ ટાઈમ, એને દૂધ નાખવાનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. એને બરાબર આપણે એને શેકશું. તમે જોજો, આ વિડીયો ખાસ જોજો. આ બાજુ આપણે કાજુ હતા એનો પણ ભૂકો કરી નાખ્યો છે. અને એકદમ ધીમા તાપે આપણે સોજીને ઘીની અંદર શેકવાની છે. હા, હવે આ છે કિસમિસ, એટલે કે સૂકી દ્રાક્ષ. આનું તમને એક જબરજસ્ત ટેકનિક બતાવવાની છે. આપણે અંદર 2-3 દાણા સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસના આપણે આની અંદર નાખશું. એટલે પહેલાં શું થશે, તમે 3 દાણા નાખશો ને એટલે એ 3 દાણા અંદર ડૂબી જશે. પછી જ્યારે દાણા ઉપર આવે ને ત્યારે જ આપણે દૂધ નાખવાનું છે. તમે જોજો, આપણે તમને આખું પ્રેક્ટિકલ સાથે તમને બતાવીશું. હમણે આપણે તમને લાગે કે હવે થોડું ક્યારે દૂધ નાખવું એ ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એને ઘીની અંદર એકદમ ધીમા તાપે સોજીને શેકી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો એકદમ ધીમા તાપે આપણે સોજીને શેકી લેશું. બહુ એકદમ સહેલી રીત જ છે. તમે પણ ઘરે બનાવી શકો છો.
એકદમ ધીમા તાપે આપણે સોજીને ઘીમાં શેકવાની છે. આ તમે જોઈ રહ્યા છો. આપણે એકદમ ધીમા તાપે શેકશું. જુઓ હવે આપણે આ અંદર આપણે કિસમિસ નાખી છે, સૂકી દ્રાક્ષ અંદર આપણે નાખી દીધી છે. હવે જ્યારે સૂકી દ્રાક્ષ તરીને એની જાતે જ ઉપર આવશે એ પણ તમને બતાવશું અમે. આપણે હાલ અંદર દ્રાક્ષ નાખી દીધેલી છે, સૂકી દ્રાક્ષ. હવે જ્યારે તરીને ઉપર આવે એનો મતલબ કે આપણું આ જે સોજી છે ને એ કમ્પ્લેટ અંદર શેકાઈ ગઈ છે. એટલે હવે આપણે પછી દૂધ નાખવાનું છે. જો હજુ તમને બતાવશું આખું. આપણે અંદર દ્રાક્ષ નાખેલી છે, જેને આપણે કિસમિસ પણ ઘણા લોકો કહેતા હોય છે. જો હવે તમે જોઈ લેજો, શાંતિથી જોજો, વિડીયો છેલ્લે સુધી જોજો. ખૂબ જ તમને ઘણું બધું આમાં શીખવા મળશે. ઉપર આવી જાય એટલે થઈ ગયું. આપણે હવે હજુ દ્રાક્ષ ઉપર આવી નથી. દ્રાક્ષ 2 દાણા નાખવાના, બધી નાખો તો બરી બહુ જાય. બધા દાણા નહીં નાખવાના, તમે 2 થી 3 જ દાણા નાખવાના. એટલે એ કહે કે ઉપર આવી ગઈ વધારે જો થઈ ગયું. બરાબર. આપણે 2 થી 3 જ દાણા નાખશું અંદર. જો હવે તમે જોઈ રહ્યા છો. જો હવે દ્રાક્ષ ઉપર આવી ગઈ છે. જો દેખાય છે દ્રાક્ષ ઉપર. જો 2 દાણા તમને દેખાતા હશે, દ્રાક્ષના 2 દાણા. આ જો ઉપર આવી ગયા છે દાણા, જોઈ લેજો. દાણા ઉપર આવી ગયા છે દ્રાક્ષના. જો દ્રાક્ષના દાણા ઉપર આવી ગયા છે. જો કમ્પ્લેટ ઉપર આવી ગયા. ઉપર જ્યારે દ્રાક્ષના દાણા આવી જાય પછી જ આપણે દૂધને અંદર નાખશું. જો હવે આપણે દ્રાક્ષના દાણા ઉપર આવી ગયા છે. તમે જો 2 જ દાણા તમે અંદર નાખશો ને, 2 જ દાણા નાખવાના, અને જ્યારે ઉપર આવી જાય એનો મતલબ કે આપણું હવે દૂધ નાખવાનો સમય થઈ ગયો છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મહાપ્રસાદ બનાવવામાં જ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જે દૂધ નાખ્યું છે એને આપણે ધીમા તાપે એકદમ, હવે બસ ફક્ત 5 જ મિનિટમાં આપણો મહાપ્રસાદ તૈયાર થઈ જશે. હવે ફક્ત 5 દૂધ નાખ્યા પછી ફક્ત 5 જ મિનિટ લાગશે. થોડો સહેજ આપણે ગેસને ફૂલ કરશું, બહુ સહેજ ધીમો, એકદમ બહુ એકદમે નહીં. આપણે થોડોક ફૂલ કર્યો છે. હવે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. 1 પણ મિનિટ હલાવવાનું બંધ કરવાનું નથી. જો આપણે કમ્પ્લેટ હલાવવાનું ચાલુ જ છે, એને આપણે ચાલુ જ રાખશું હલાવવાનું. તમને ખબર પડી જશે કે મહાપ્રસાદ આપણો તૈયાર થઈ ગયો છે. આપણે હજુ ખાંડ નાખવાની બાકી છે, કાજુ અને ઇલાયચી. આપણે બધું છેલ્લે, આની પછી આપણે ખાંડ નાખશું. પણ ખાંડ ક્યારે નાખવાની છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે વિડીયો જોતા રહેજો. જુઓ આ એકદમ પ્રોસેસ ચાલુ જ છે. આપણે એકદમ માપનો ધીમો તાપ છે, અને સાથે સાથે આપણે અંદર તાવીતાથી આપણે દૂધ નાખ્યા પછી આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું, જેથી એ ચોંટી ના જાય. જો એવું લાગે કે આપણને ચોંટવા લાગે છે કે વધુ એવું, તો આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું. હાલ આપણે થોડો ગેસ ધીમો કરી દીધો છે. જો આવું હવે ઘટ્ટ થવા લાગશે. જો આવી રીતે અંદર જે મિશ્રણ હતું એ થોડું તમને ઘટ્ટ થવા લાગશે. જો આ પ્રમાણે ઘટ્ટ તમને થોડી વાર તમે હલાવશો એટલે આ ઘટ્ટ થઈ જશે. એટલે આપણે થોડો ગેસને ધીમો કરી લેવાનો, આવું ઘટ્ટ થઈ જાય પછી. અને એકદમ ધીમા તાપે આપણે અને મિશ્રણને આપણે હલાવતા રહીશું. આવી રીતે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણે મિશ્રણ હલાવતા રહીશું. જો આ મિશ્રણ હલાવવાનું ચાલુ જ છે. જો આ તમને જોઈ રહ્યા છો આ પ્રમાણે ઘટ્ટ થવો
જોઈએ. જો આ ઘટ્ટ થઈ રહ્યો છે. આપણે ધીમા તાપે એને ચારે બાજુથી આપણે એને તાવીતાથી હલાવશું જેથી એ ચોંટી ન જાય. જો આ એકદમ આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી થવી જોઈએ, પછી જ આપણે એને ખાંડ નાખશું. જુઓ, આટલું તમારે એને આવો ઘટ્ટ થયા પછી જ ખાંડ નાખવાની છે. એટલે તમે આ જોઈ લેજો, ખાસ ખાંડ નાખવાનો સમય આટલી કન્સિસ્ટન્સી થવી જોઈએ, આટલો ઘટ્ટ થવો જોઈએ, પછી જ આપણે ખાંડ નાખવાની. ખાંડ નાખવામાં બહુ ઉતાવળ કરવાની નહીં. જુઓ, ખાંડ નાખ્યા પછી આપણે બરાબર એને મિક્સ કરતા જ રહીશું. તાવીતાથી આપણે એને બરાબર હલાવશું. એના પછી આપણે જે કાજુ હતું, કાજુ નાખશું અને પછી આપણે છેલ્લે અંદર કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ, ઇલાયચી આપણે એ બધું અંદર નાખશું. તમે જોતા જ રહેજો. હવે હવે ફક્ત જુઓ, હવે આ 3 વસ્તુ આપણે ભેગી કરી નાખી હતી. કાજુ અને કિસમિસ એ આપણે અંદર નાખી દીધા હતા. ખાંડ નાખ્યા પછી જુઓ, થોડી વાર બધું મિક્સ કર્યું અને પછી એ અંદર નાખી દીધું છે આપણે. બસ હવે વિડીયો આપણો ફક્ત 15 સેકન્ડમાં પતાવી દઈશું. આપણે બહુ લાંબો નહીં ખેંચીએ. હવે આપણો આ મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે. આપણો મહાપ્રસાદ તૈયાર જ છે.